તો ગાઈસ છે ને હવારમાં બલોર જઈ રહ્યું જુઓ ખાલી થોડું જેણે જેણે દેખાય કેમેરામાં તો થોડું ઝૂમ કરીએ પાલો આ જાય જો સો હે ગાઈસ કેમ છો બધા હું છું વિશાલ ને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને ગાઈસ છે ને મસ્ત સવાર પડી ગઈ છે જો બેસે બધી બદલી નાખી બેન તો પેલી બાજુ બદલાઈએ હે અને આ બેન તો આ બાજુ બદલાઈએ બાકી તડકો મસ્ત નીકળી ગયો હે જો ખાલી અને ગાઈસ ઠંડી એવી પડે છે બે દાડે હિન તો કઈ વાત જ છોડી મતલબ અત્યારે પણ એટલી ઠંડી હે લગી રાત 12 હોય તો પણ ઠંડા ઠંડા એમ થઈ જાય બોલો અને આ જુઓ ખાલી અત્યારમાં તરસી થઈ જઈને તે આખી ડોલ એકમ ભરેલી હતી ને આખી ડોલ તોલ નાખી પીધું નહીં પણ ઢોલ નાખી તો હવે તું એ પેલો કોથળા પર ઢળી દો પાણી હા પેલી કાકા ગાય ખેલ કરે જો ખાલી જો રોટલી બનાવવાનું ચાલુ છે સવારમાં અને તાપવાનું પણ ચાલુ છે ઠંડી લાગે ને એટલે કેટલા વાગે ઉઠ્યો તો કઈ સાહેબ 5 વાગે ઉઠ્યો બોલો ને ઠંડી અત્યારમાં આટલી છે તો પેલા 5 વાગે જેટલી ઠંડી હતી હું હાલ હે ને હાલ ખાલી હું વિડીયો બનાવ્યો ને તો મારા હાથ આમ ઠરી ગયા હે હાલ નીકળ્યા પકડીને જઈએ ને તો કશું ના થાય અને પેલા તો બહેણી પકડીને જાય તો હાથ આમ જોમી જતા નહીં આમ તાન એટલે હું તો હાલ ખાલી કેમેરો પકડીને આમ હાથ અડાડી દીધું ખાલી કેવા લાગે ઠંડા હે કે નહીં અત્યારમાં આટલી ઠંડી શરીરમાં લોહી નહીં કાના અને તારા શરીરમાં લોહી ગાય સમ જોઈને ખાલી કહી દો કના શરીરમાં લોહી હશે ને કના શરીરમાં લોહી નહીં હોય સાચું કહું જેને શરીરમાં લોહી ના હોય ઠંડી હોય ઠંડી ના આવે ઠંડીની વાત હા ભાઈ હેરાન તમે અમારાથી બહુ હેલ્ધી હશો તો ગાય જો બધા તૈયાર થઈ ગયા છે અને જવાનું છે બધાને ગામમાં કેમ જવાનું ગામમાં ડીજે છે તો જવાનું છે મારે નહીં જવાનું હું એકલો કરું છું અને બીજા બધા જવાના છે ડીજેની વાત ચાલુ થઈ જાય 10 વાગે ડીજે ચાલુ થઈ જાય અને અરે હજુ છે ને કેટલા વાગે ખબર છે 10 વાગવા જાય ડીજે ચાલુ થવાની તૈયારી તમે હજુ એકણ ખેતરમાં ખલાઈ રહ્યા બોલો નક્કી હવે શી ગોતી રહ્યા તો ગાઈસ જો અરે ગામમાંથી આવી જાય જો ખાલી ગલાલ કરીને મળ્યું નીકળે વાસે મેં જો લાગલે ગળામ જીઓ માથા જબર જે હિંદા જી ગાય મોઢા ઉપર નાખી તું તો ગાઈસ જો અત્યારમાં આવી ગયા હે અત્યારમાં જરા 2:30 વાગવા આયા ને 2 વાગે આરે જે તોડશો નહીં એ તો ફોન શરૂ કર કે તારે શું કરવું અને અત્યારમાં લાવ્યો છે બિયારણની ઠેલી તને ખબર છે એક પાડો અને જો ઘાસ હવે તેના 15 દિવસમાં કરવી હા તો કાલે ચાવાઈ દેવું પડશે 15 દિવસ 4 ના છે 4 નું ગમ મલાયેલું પડ્યું હે તો ઓમાં ને ગાઈસ ઘાસના ડોકા હે જે આપણે હમણાં ખોલશું આઠેલી હમણાં વાબાન થાય ને એટલે અને સવાર મારા બને આરે હું ખાઈને આવ્યા પેલા એ વાપરી લો શું ખાઈને આવ્યા કે હાડો કહું લીલા ચણાનું શાક બાજરી રોટલા અને શીરો અને મેં શું ખાધું મરચું कुछ नहीं खाया मैंने अभी तक कुछ नहीं આવી હાલત તમે ગણપતિ ભદ્રાવા જતા ને તાન થઈ હતી અને આજે થઈ આજે જતા ને ડીજે માં તો ગાઈસ જો અત્યારે તમે શું ખાઈને શીરો અને શાક હા અને વિચાર કરો અમે સવારમાં છે ને મરચું વઘારેલું હતું ને મરચું વઘારેલું ખાધું મીએ ગાજર ખાધું અને ગાજર 2 ખાતા છે ભૂખ લાગી હતી પછી ગાજર ખાઈ રહ્યો હું 2 ગાજર 3 ગાજર પડે તો કાપીને ખાધા હે બિસ્કિટ પડ્યા તો બિસ્કિટ નહીં ખાધા મેં કાઈ વાંધો અને ગાઈસ છે ને અમારા જે રેલી છે ને આજે એને હે ને શેરવાનું થઈ ગયું નિકુલે લીલી સાર નાખીને એને શેરવાનું કરી નાખ્યું આ જો ખાલી હવે હે ને એટલે થોડી નરમ પડી જાય એમ કે હમણાં હું સાર નાખતો હતો ને એટલે આરી ઊભી નથી થતી સાર ખાવા માટે પૂળો નાખ્યો તો લેબડો નાખ્યો તો બધું નાખી જ છે નકે છે ને જો મેં લેબડો નાખ્યો તો ને ભેંસને તો આરી
સાર આપણે જ્યાં નાખીએ ને તો ભેંસ જોડે પણ ચૂંટાઈને ખાઈ જાય. અને આજ તો હમુદી એટલે ઊભી જ ના થાય, બેહી રહી નરમ નરમ થઈને બેહી રહી. કારણ કે શેરવાન થઈ ગયું છે ને એટલે ખાવાનું ટકતું જ નહીં. આ જો એનો પુલ્લો જોવો એટલે આપણો બગાડ્યો. તો ગાઈસ છે ને હવે ચા મિક્સ પર ચા બિસ્કિટ ખાશું. કારણ કે રોટલી પડી છે, શાક કશું રાખ્યું જ નહીં. મરચું હતું તો મરચું ખાઈ ગયા બોલવા રહ્યા. લુકડા તમે બદલાઈ દીધા આઈને નવા હોય તો થઈ ગયું. સારમાં તો બધું નવાય ચાલે ને જૂનાય ચાલે નહીં ભાઈ. નવા લુકડા હું લેવા કાઢવા પડે, સારમાં તો નવા ના જ હોય. અમારે નહીં પીવાનો. શું બનાવ્યું? જો ગાઈસ કેવા માણસો પડ્યા. તો ગોમમાં શું લેજે? તો અરે ગોમમાં જઈને કે શાકભાજી લાયો વડિયું લાયા. અરે લારે કલર ના જાય તો કશો વાતો નહીં. ક્યાં હી અચ્છા હોગા. ગરમ પાણી નાખીશ નહીં તો જતી જઈ. હા જો આ કતરમાં રોટલી નાખવા જોઈએ ને તો પહાવા મને ગોળ. इनके शर्म है कुछ ये ना માટે નાખો છે. તો અને હવે જો દૂધ ઓકે ગાઈસ, તો જો મસ્ત નવીન થઈ ગયો છું રેડી. અને ઠંડો ઠંડો વાયરો ચાલુ છે બોલો. અને નિકુલિયા છે ને ઘાસ વાબાનું ચાલુ કરી નાખ્યું. ગામમાંથી ઘાસ લાવ્યા હતા ને ઠેલિયા કે બિયારણની ઠેલી હતી એ રી તમને દેખાડું જેવું. આ જોવાનું ઠૂંઠા હેડથી ઊભા કર્યા હે. અને આ રહ્યા આપણા ઘાસ. આ રહ્યું જોવું આવા કટકા આવા ઘાસના શેરડી છે, શેરડી ટાઈપના જ છે. અને હવે આવે રહ્યો જુઓ કેટલા સુધી વાયા બે તે આવી જ ના વાયા રે ઘાસ. વચ્ચે નહીં બાબુ પાડી તો કરી દઉં. વચ્ચે હું લે બાબુ પાડી જ ના ખાઈ તાના તો છેલ્લા ખડકા છે એમ તો. પેલા એક કામ કર, નાખી દેવાના હેડથી નાખવાનું નહીં. એક એક સોપે. તો ગાઈસ જો આવ્યો ને ગામમાં કાસલા હતા ને તો અત્યારે આવે રહ્યો. સાર પણ થાય અને આ કાસર્યું ને કડીક થઈને પોગરી આવ્યો ને એક ડોકો વાઈએ ને એટલે ટગલો થઈ જાય. એટલા ને એટલા પોથે પડે. હું તો ગાઈસ નહીં રહ્યો એટલે હું તો હવે અડવા નહીં. ઓમાં બધો નીકળ્યો જ બાબાનો પેજમાં વાવજો. જો પાણી પોકે ને એવું પૈસું આડાવડું વાઈને નાખતો હોય. લે બાબા રેકડમ રહ્યા દે. પેલા મકા પેલા ત્રણ પાડી બે ત્રણ પાડી એમ લગાવી દે. શું લાવું? પાવડો ઠેલી તો લાવી દઉં. તો ગાઈસ જો આવી રીતના ઘાસ વાવવાનું ચાલુ હોય પણ ચીકુડી આપણી વધતી નહીં. હવે ઘાસ કેવું થાય. અને આ જુઓ બોયડી ઉગી ગઈ બોલો. આ જોઈએ ને આખું પડતર જમીન હતી ને પછી શીદડી પણ થાય. આ શીદડી થઈ જવું પછી આ બોયડી થઈ એટલે હજુ ખેતર સાફ થતા પૂરેપૂરું સાફ નહીં થયું. હજુ તો લગી લગી પકડી જાય. અને ગાઈસ આખી ઠેલી હતી ભરેલી. અને નિકુલે જેટલું સોંપે ખબર હે અત્યારે જેટલા કરી નાખ્યો. આટલે ઠેલી કરી નાખી બોલો. આખી ઠેલી ભરેલી હતી. શું હોય? હા તો ગાડી આપણે તો ને ટોકા લઈ જાય એમાં સાગર પણ લેતા 5 વાટકા. અને મોટો બહેણો લેતા હોય અને પૂરી બહેણી લેતા અને કપી લેતા ડીશ લેતા. હું નહીં પેખો દોડી મોડ બતા અંતર આવી કોમ હતું મારું. સારું કોમ ગાય સારું આટલું કામ કરવા માટે ને મને અંદરથી ટોકો પાડે બોલો. એને અંદરથી ટોકા પાડતા તો પછી હું બહાર મૂકું વિડીયો બનાવી દે રહ્યો કે. અને આનું કોમ જો ખાલી ફેરથી કહી દેજી કોમ હું કીધું. મને હું તો ભૂલી ગયો કોમ. ટોકન લઈ જા. હા
પછી છે ને એમાં સાકર દળ લેતા 5 વાટકા ભરીને અને મોટો બહેણો લેતા અને જાની બહેણી એક લેતા દુવા અને તપેલી એક ડીશ એટલું વસ્તુ લઈને આવી જાય. જેટલું મંગાવ્યું અને ખોણ મંગાવ્યું, તપેલી મંગાવી, ડોલ મંગાવી ને બધું જેટલું મંગાવ્યું ને પાણી બે ટપમાં માટી વાળું બે ધોઈ નાખજે ટોકર ધોઈ નાખજી તો એલું હતું માટી વળજી માટી રેગલા કરો મરે કોણ હે એ તો એવું છે જ હા સાકર દળ તો પલાળી આ ના વાળું હારી આ તો ખોણ વાળું તો ચાલ છે રેવા દે. તો એ તો બફર યાથી પડી તો ગાઈસ જો આમાં ને ખોણ લેવાનું છે અને ગાઈસ મને લાગ્યું કે શું એ કોમ કેતો છે અને એનું કોમ નીકળ્યું છે ખબર હે એમાં મારી ફિલ્ડિંગ સેટ થઈ એવું. તો આમાંથી આપણે છે ને સાગરધન કાઢવાનું છે આ ઠેલિયમથી આખું પેક કરેલું છે અને પછી એક તો આ બહેણો ઉઠાવવાનો છે મોટું બધું જો વાટકો ફિટ થઈ ગયો પછી કણ ગોતવાનું શું લઈ જવાનું તમે કહી દો ખાલી એક તો આ તપેલી એક આ બહેણું પછી ને ખોણ વાટકો છે કે નહીં અંદર હવે જો ગાઈસ 10 દાડા પણ નહીં ચાલતો અરે કોથળો આમાં 70 કિલો આવે છે ને 70 કિલો ખોણ પણ 10 દાડા નહીં ચાલતું પગાર આવ્યો ના હોય અને એ મોરા પતી જાય. તો ચલો ગાઈસ પેલા ખોણ બોણ કાઢી નાખીએ અને આમાં નાનો મોટો કોમ રહે ને મારા ભાગમાં કોક દાડો આવી જાય કોક દાડો બોલો લે આ બધું તારું આવી ગયું જે મંગાવ્યું તું એ 2 બહેણા આવી ગયા તપેલી આવી ગઈ ખોણ આવી ગયું બોલ હવે કહેતો ને દોઈને આલું ના એમાં તો તમારે કામ નહીં. અને ગાઈસ આ બલૂનના પટ્ટા જેવો ખાલી જે વિમાન નીકળે છે ને તો જેટલા પટ્ટા પાડ્યા પેલી બાજુ પણ આ જો વાતાવરણ કેવું થઈ ગયું બાકી જો અહીંયાથી તો સૂર્ય કંઈક આવો દેખાય કાऊ इसका नाम काऊ है. तो गाइस जो स्वेटर बेटर पहनना है ठंडी पड़वा मंडी से खतरनाक ठंडी पड़ा है तो હવે સ્વેટર હે ને પહેરું રાખવું પડે હે આ તો હાલ જ પહેર્યું